સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં હવે તો ભ્રષ્ટાચારથી થાક્યા છે તે પ્રકારના અલગ અલગ પોસ્ટર લાગ્યા હતા। આ પોસ્ટર લાગ્યા બાદ જે તે હદ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનો છે તેના દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ આ બાબતને લઈને ડીસીપીને મળવા પહોંચ્યા। તે દરમિયાન શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે। ચૂંટણી કમિશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તે પહેલાં રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં પણ જોવા મળી રહી છે। ત્યારે વાત કરીએ સુરતમાં, તો અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર હવે તો ભ્રષ્ટાચારથી થાક્યા છે તેમજ સરકાર વિરોધી પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા। આ જે પોસ્ટરો છે તે લાગ્યા બાદ પોલીસ દ્વારા ફરિયાદો નોંધવાની શરૂઆત કરવામાં આવી, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સામે ફરિયાદ કરવામાં આવી, જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ ફરિયાદોને લઈને જે સ્થાનિક ડીસીપી કચેરી લાગે ત્યાં પહોંચ્યા અને ડીસીપીને આ બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા કે આ પોસ્ટર લગાવો શું ગુનો છે। લોકશાહીમાં લોકો વિરોધ પ્રદર્શન કરતા હોય, વિરોધ નોંધાવતા હોય, એમાં તમે ગુનો નોંધશો તેવા સણસણતા સવાલો લઈને વિપક્ષ ત્યાં પહોંચ્યું। ત્યારે ડીસીપી કચેરીએ પોલીસ અધિકારી સાથે આમ આદમી પાર્ટીના નેતાઓની ઉગ્ર બોલાચાલી થઈ હોય તે દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલા આપ દ્રશ્ય જો। અહીંયા આપણે બેહો અહીંયા બેહો ભલા માણ એવું નહીં, ડીસીપી એસીપી ના બધું રાખ્યું છે, હું કરવા મળવાની નો પરમિશન મળે તો કમિશનર કચેરી વિડિયો ઉતારવા અને અહીંયા જનતાની વાત સાંભળવા નથી બેઠા, ભાજપની વાત સાંભળવા બેઠા છે। નહીં એવી વાત નહીં, ભાજપની વાત સાંભળવા બેઠા છે। એમ નહીં, ભાજપ પડાવો, ફોટાય પડાવે, વિડિયો ઉતારે, બધું કરે। અમને વિડિયો રજૂઆત કરવા તો આવીએ છીએ, અમને કરવા દો રજૂઆત। વિડીયોમાં તકલીફ શું છે? પણ વિડીયોમાં તકલીફ શું છે? વિડીયોમાં તકલીફ શું? તમે રજૂઆત કરો, જો સાંભળો, પક્ષની વાત નહીં કરો। ભાજપ નહીં, અમે કોઈ સર્વન્ટ છીએ, પબ્લિક સર્વન્ટ તો પછી તમે બાયસ ન કરો। અમે અધિકારીને રજૂઆત શું કરીએ છીએ દુનિયાને જોવાનો ને વાંધો શું છે? અમે અધિકારીને રજૂઆત કરીએ એ દુનિયાને ખબર પડે તો વાંધો શું છે? શું ખબર છે? શું ખબર છે? અમે ક્યાં દારૂનો સોદો કરવા આવ્યા છીએ? નહીં તો અમને રજૂઆત કરવા દો, અમને રજૂઆત કરવા દો, અમારી વાત કરવા દો। અમે પ્રેમથી જઈએ છીએ, અમે પ્રેમથી એક મિનિટ સાહેબ, અમારે પ્રેમથી જ રજૂઆત કરવી છે। એનો વિડીયો ઉતરે એમાં ખબર શું છે? અરે એનો વાંધો નથી, અમે રજૂઆત કરીશું। શું વાંધો છે? પણ ધમકી કેમ મારો છો? 100 જણા છે, ગણિત પડ્યા તમે, ગણિત પડ્યા છો, 100 જણા બોલીએ છીએ અમે એટલે તો શાંતિથી આવીને બેઠા છીએ, પીઆઈ નથી તો એની વેઇટ કરીએ છીએ। અમે ક્યાં હોબાળો કર્યો? શું હોબાળો કર્યો? અમે આવીને શાંતિથી બેઠા છીએ બેન। તમે જેને એક બતાવતો એને બતાવો ને, એફઆઈઆર ની વાતો ન કરો, કરવો હોય કરી નાખો। અમે અહીંયા આવીને શાંતિથી બેઠા, અમે પીઆઈ નથી તો બહાર બેહી ગયા। અમે હું આમાં ગુનો કર્યો? પણ વિડીયોગ્રાફી તો અમે અમારી કરીએ ને, પણ આપણે વિડીયોગ્રાફી તો અમારી કરે ને, એમાં વાંધો શું છે? આપણે કઈ ખોટું કરીએ છીએ? કોને એવું કીધું બેન? ખોટા કામ કરો છો તો ન થાય। બસ તો એમ તમારી મનમાની ચાલે પોલીસ સ્ટેશનમાં? તો પછી અમે તો શાંતિથી બેઠા છીએ, તમે એવું કહો છો કે ફરજ રૂકાવટ? ભાઈ બેઠા છીએ શાંતિથી, આવે ત્યારે મળી લઈશું, કાંઈ વાંધો નહીં બેન। જે રૂકાવટના થતા હોય
બેન જે રૂકાવટ થતી હોય ને તો તમારે દાખલ કરી નાખવાની, બરાબર, એમાં કાંઈ વાંધો નહીં. બેઠા હોય તો ફરજ રૂકાવટ થાય, કાલ હવે શ્વાસ લેવો છે ને તમારી પોલીસ એમ કે ફરજ રૂકાવટ કહેવાય આને. તો તમે વાત તો એવી કરો, આવીને બેઠા તો કે ફરજ રૂકાવટ. આ તમારા કાયદા, તમારું કયા દેશમાં અધિકાર નથી. આ મુઘલ બાદશાહની પોલીસ છે, અમે હિન્દુના દીકરા છીએ. તો પછી શાંતિથી બેઠા બેન, શરૂઆત તમે કરી. આ બાકી ગયા છીએ અમે ટ્રસ્ટ દારૂથી. આ અમારી પીડા બોલે છે. જાહેર જનતા પોતાની વાત લઈને આવે કે ન આવે તો અમે કઈ જબરદસ્તી તમને ધક્કાવારી અંદર ઘૂસી ગયા? કેવી વાત કરો છો તમે? આવીને તમે બતાવો છો, અમે તો શાંતિથી બેઠા છે. અમારા મોટા બધા શાંતિથી બેઠા છે. આપણે આ દ્રશ્ય જોયા, આ ડીસીપી કચેરીના છે, જ્યાં પોલીસ અધિકારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ બાખડી પડ્યા. ને આમાં આ નેતાઓનું કહેવું છે કે તમે સામાન્ય બાબતોમાં ફરિયાદ નોંધી રહ્યા છો, જ્યારે બેફામપણે અસામાજિક પ્રવૃત્તિ, ગેરકાયદેસર પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે, તો તેમની સામે કેમ આ પ્રકારના કડક વલણો નથી અપનાવવામાં આવી રહ્યા, તેને લઈને મામલો ગરમાયો હતો. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.